નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસ બેંકની ચૂંટણીમાં સહકાર સામે સરકારનો વિજય. વડગામ બેઠક ઉપર કેશરભાઈ વાયડા અને ડીસા બેઠક ઉપર જીગરભાઈ દેસાઈનો વિજય. થરાદ નગરપાલિકાની આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ. રીઢા ભાગીદારોના 5 નળ કનેક્શન કપાયા, એક પેઢીને કરાઈ સીલ. ડીસામાં ખેતર ખેડતા સમયે મશીનમાં આવી જવાથી ખેડૂતનું મોત. 4 સંતાનના પિતાના અવસાનથી પરિવાર આઘાતમાં. પાલનપુરના મહંતને બદનામ કરવા કરાઈ ખોટી પોલીસ ફરિયાદ. મહંતને ગાડી મામલે કોઈ લેવા દેવા નહીં છતાં કરાઈ ફરિયાદ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસ બેંકના સંચાલક મંડળની 19 બેઠક પૈકી 17 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે વડગામ અને ડીસા બેઠક ઉપર સરકાર અને સહકાર વચ્ચે કશ્મકશભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં અનેક રાજકીય કાવાદાઓના અંતે આજે મતદાન અને મતગણતરી હાથ ધરાઈ હતી, જેના પરિણામમાં સહકાર સામે અંતે સરકારનો વિજય થયો હતો. બનાસ બેંકની વડગામ બેઠક ઉપર સહકારી આગેવાન કેપી ચૌધરી અને ભાજપ આગેવાનો કેશર વાયડા વચ્ચે ડીસા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય ગોવાભાઈના પુત્ર સંજય રબારી અને બનાસ બેંકના વાઇસ ચેરમેને જીગર દેસાઈ વચ્ચે કશ્મકશભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડગામ તેમજ ડીસા ખાતે મતદાન યોજાયું હતું અને સાંજે 4 કલાકે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી શુકના અધ્યક્ષ સ્થાને મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં વડગામ બેઠક ઉપર કુલ 56 વોટમાંથી ભાજપના કેશરભાઈ વાયડાને 30 અને સહકારી આગેવાન કેપી ચૌધરીને 25 મત મળ્યા હતા, જ્યારે એક મત રદ થતા 30 મતે કેશરભાઈ વાયડાને વિજેતા જાહેર કરાયા હતા, જ્યારે ડીસા બેઠક ઉપર ભાજપના જીગરભાઈ દેસાઈને 63 અને સંજયભાઈને 44 મત મળતા જીગર દેસાઈને વિજેતા જાહેર કરાયા હતા. આમ બનાસ બેંકની ચૂંટણીમાં મંત્રી શંકરભાઈ ચૌધરીની પેનલના બંને ઉમેદવારોનો વિજય થતા સહકાર સામે સરકારનો વિજય થવા પામ્યો છે. ડીસામાં 2 દિવસ અગાઉ બાઇકની ઉઠાંતરી કરનાર બાઇક ચોરને ચોરીના બાઇક સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. ડીસાના ખોડિયાર પાર્લર સામેના કોમ્પ્લેક્સ આગળથી 2 દિવસ અગાઉ એક બાઇકની ચોરી થઈ હતી. જો કે આ ચોરીવાળી બાઇક આજે વિરેન પાર્કની ડીસા તરફ જતું હોવાની બાતમી મળતા ડીસા દક્ષિણ પોલીસ મથકના પીએસઆઈ એસટી ચૌધરી તેમની પોલીસ ટીમ સાથે વોચ ગોઠવીને ડીસા પાટણ હાઈવે ઉપરથી ચોરીનું બાઇક લઈને પસાર થઈ રહેલ ડીસાના વાડી રોડ ઉપર રહેતા પ્રવીણ ઉર્ફે કાગડાઈ લુંબાજી છગાજી મોચીને ઝડપી પાડ્યો હતો. આ યુવકે 2 દિવસ અગાઉ આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના થરા શહેરમાં આજે મિલકત ધારકો પાસેથી બાકી નીકળતું નગરપાલિકાનું રહેણું વસૂલ કરવા માટે નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રીઢા બાકીદારોના 5 નળ કનેક્શન કાપવામાં આવેલ અને માર્કેટ યાર્ડમાં એક પેઢીને સીલ કરવામાં આવતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે. થરામાં વેરા વસૂલાત કરવા માટે નગરપાલિકા દ્વારા બાકીદારોને અનેકવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ બાકીદારો વેરા ભરવામાં બેદરકારી દાખવતા આખરે વેરા વસૂલાત મામલે નગરપાલિકા દ્વારા આક્રમક મિજાજ દાખવવામાં આવ્યો છે, જેમાં ઘર વેરા શાખા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન 5 બાકીદારોના નળ કનેક્શન કટ કરવામાં આવેલ તેમજ માર્કેટ યાર્ડમાં આવેલ દુકાન નંબર 34ની મિલકત નંબર 1779 વાળી પેઢીને સીલ મારવામાં આવ્યું છે, જેને લઈ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં ખેતરની ખેડ સમયે ટ્રેક્ટરના વેટર મશીનમાં આવી જવાના કારણે એક ખેડૂતનું કમકમાટી ભર્યું મોત નીપજતા ચકચાર મચી છે. ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં રહેતા ખેડૂત મંગળસિંહ અદારસિંહ સોલંકી આજે સવારના સમયે ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડ કરી રહ્યા હતા. તે દરમિયાન તેને ટ્રેક્ટરના પાછળના ભાગે આવેલ વેટર મશીનમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે 4 સંતાનના પિતાનું આકસ્મિક નિધન થતા પરિવારજનોમાં માતમ છવાયો છે. બનાવ અંગે તાલુકા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ થતું હોય
આજે જિલ્લાના કરાર આધારિત કર્મચારી યુનિયન દ્વારા પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં કરાર આધારિત કર્મચારીઓને શોષણનો ભોગ બનવું પડતું હોવાનું બહાર આવ્યું છે, જેમાં તેમને લઘુત્તમ વેતન ન મળતું હોવાની સાથે અનેક પ્રશ્નોને લઈ આ કર્મચારીઓ વ્યથિત હોય. આ કર્મચારીઓ દ્વારા શોષણ સામે લડત આપવા આજે પાલનપુરના રામલીલા મેદાન ખાતેથી બેનરો તેમજ પોસ્ટરો સાથે રેલી યોજી હતી. આ રેલીમાં 300 થી વધુ કરાર આધારિત કર્મચારીઓ જોડાયા હતા, જેમાં પોતાની માંગો સાથે ન્યાય મેળવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચીને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલનપુરના સુપ્રસિદ્ધ શ્રી વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણાનંદ મહારાજ વિરુદ્ધ તદ્દન ખોટી અને વાહિયાતભરી છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરાતા ફરિયાદી સામે તર્ક વિતર્કો ઉઠ્યા છે. ભરતભાઈ હરજીવનભાઈ પુરોહિત નામના ફરિયાદીએ મહંત કલ્યાણાનંદજીને કુંભના મેળામાં જવા માટે મહિન્દ્રા રેક્સ 3 ગાડી આપી હોવાનું જણાવ્યું છે, પરંતુ વાત કંઈક જુદી જાણવા મળી છે, જેમાં ફરિયાદીને સુરત ખાતે નુકસાન થયેલ હોય તે પાલનપુરમાં આવેલ છે અને તેને ગાડી મહંતને નહીં પરંતુ મહંતના શિષ્ય સીતારામ જોશીને ગાડીના હપ્તા ભરવાની શરતે ₹10 લાખ રોકડા આપીને વેચાણ રાખેલ. બાદમાં ફરિયાદી ભરતભાઈ પુરોહિતે સીતારામ જોશીને ગાડીના કાગળ જેવા કે આરસી બુક ન આપતા સીતારામ જોશીએ ગાડીના હપ્તા ભરવાનું બંધ કરેલ અને તે વખતે ફરિયાદીના ભાઈ તેજાભાઈ પુરોહિત, ડામરાજી રાજગોર, દિનેશભાઈ પંચાલ જેવા પ્રતિષ્ઠિત આગેવાનોની સાક્ષીએ લખાણ કરવામાં આવેલ, જેમાં ગાડી મામલે મહંત કલ્યાણાનંદ ગિરી બાપુ સાથે કોઈ નાણાકીય લેવડ દેવડ નથી અને ગાડીના કાગળ 15 દિવસમાં આપવા કહેવામાં આવેલ, પરંતુ ફરિયાદીએ ગાડીના કાગળો આપેલ નહીં. તારીખ 30/8/2016 ના રોજ પાલનપુર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી, જેના જવાબ સ્વરૂપે સીતારામ જોશી ગાડી વેચાણ સંબંધી મોબાઈલ ઉપર થયેલ વાતચીતના રેકોર્ડિંગની સીડી, ગાડીના જે હપ્તા ભરેલ હતા તેની પહોંચ અને તારીખ 22/8/2016 ના કરવામાં આવેલ ફરિયાદી કરાર લેખની ઝેરોક્સ પોલીસને રજૂ કરવામાં આવેલ અને તેની નકલ જિલ્લા પોલીસ વડા PICT પોલીસ પાલનપુર, સિમલા ગેટ પોલીસ પાલનપુરને આપવામાં આવેલ. જે અરજી સંદર્ભે હજુ તપાસ ચાલુ છે, છતાં ફરિયાદીએ એક જાણીતા અને માનીતા મહંતને બદનામ કરવાના ઈરાદે ગાડીની છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ કરાવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ગાડી મામલે મહંતને ફરિયાદી સાથે કોઈ જ લેવા દેવા નથી, તેમ છતાં મહંતને બદનામ કરવાના ઈરાદે તદ્દન ખોટી ફરિયાદ દાખલ કરાતા પોલીસ સામે સવાલો ઉઠવા પામ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસ બેંકની ચૂંટણીમાં સહકાર સામે સરકારનો વિજય. વડગામ બેઠક ઉપર કેશરભાઈ વાયડા અને ડીસા બેઠક ઉપર જીગરભાઈ દેસાઈનો વિજય. થરાદ નગરપાલિકાની આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ. રીઢા બાકીદારોના 5 નળ કનેક્શન કપાયા, એક પેઢીને કરાઈ સીલ. ડીસામાં ખેતર ખેડતા સમયે મશીનમાં આવી જવાથી ખેડૂતનું મોત. 4 સંતાનના પિતાના અવસાનથી પરિવાર આઘાતમાં. પાલનપુરના મહંતને બદનામ કરવા કરાઈ ખોટી પોલીસ ફરિયાદ. મહંતને ગાડી મામલે કોઈ લેવા દેવા નહીં, છતાં કરાઈ ફરિયાદ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.